લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે નાગરિકોની શું છે આશા અપેક્ષા તે જાણવા વીટીવી ન્યૂઝ જનતા પાસે પહોંચ્યું। આમ તો અમદાવાદ સ્માર્ટ સિટી છે, પરંતુ નાના દુકાનદારો અને નાગરિકો શું ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો। અમદાવાદના નાગરિકોને સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે। નાગરિકોએ જણાવ્યું કે રોડ પર વાહન પાર્ક કરીએ તો દંડ આપી વાહન જપ્ત થાય છે। વાહન પાર્ક કરવાની જગ્યા ન હોવાથી લોકો રોડ પર પાર્ક કરે છે, તો ક્યાંક રોજ કમાઈને ખાતા સામાન્ય વર્ગના લોકોને સ્કૂલની ફી ઘટે તેવી પણ આશા છે। લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે નાગરિકોનો મિજાજ જાણીશું કે અમદાવાદના સ્થાનિકો શું વિચારી રહ્યા છે, કારણ કે આવનાર 5 વર્ષ કેવા રહેશે અને કેવો નેતા તેઓ ઈચ્છી રહ્યા છે। 5 વર્ષમાં વિકાસ થયો કે નહીં તે તમામ બાબતો પર અમદાવાદના લોકોનો મિજાજ જાણીશું। કાકા સાથે વાત કરીશું। કાકા, ચૂંટણી નજીક છે, કેવા નેતા જોઈએ? 5 વર્ષ કેવા રહ્યા તમારા? બરોબર જ છે, એમાં કઈ વાંધો નથી, બીજું શું હોય। 5 વર્ષ તમારા સારા રહ્યા છે, કેવા નેતા જોઈએ છે તમને? કોઈ સ્થાનિક સમસ્યાઓ ખરા? સામાજિક તો શું છે, ભાઈ આ પાર્કિંગની ને બધી થોડી તકલીફો છે। સ્કૂટરો શું દુકાન આગળ લોકો મૂકીને જતા રહે છે, તો ગ્રાહકોને આવવા જવામાં અડચણ પડે, બધી તકલીફો પડે છે, એનું કોઈ નિરાકરણ આવતું નથી। પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી? હા, પાર્કિંગની વ્યવસ્થા નથી। તમારા મતે શું કહેશો? આ વખતે ચૂંટણી છે તો શિક્ષણ વિભાગ હોય કે પછી રોજગારી હોય, કેટલું આગળ વધ્યું છે અને કેટલો વિકાસ? શિક્ષણમાં ફીસ બહુ વધી રહી છે। અમારા જેવા રોજ લાવવાની રોજ ખાવા વાળાને તમે કેવી રીતે ફીસ ભરવાની? 50,000 ફીસ કેવી રીતે ભરવાની? અમારે શિક્ષણમાં જે ફીસ ઓછો ફી ઓછી કરો, બીજું તો કઈ નહીં। કઈ રીતે તમે ફીસ ભરો છો? તમારું બાળક ભણે છે, કેટલી ફીસ છે અને કઈ રીતે ફીસ ભરો છો? 40,000 તો ફીસ જ છે ખાલી સ્કૂલની। અમે એમાં ક્વાર્ટરલી ભરીએ છીએ ને અમારો પગાર 15,000 રૂપિયા હોય તો કેવી રીતે ભરવાનું? તો બી અમે એડજસ્ટમેન્ટ કરીએ છીએ, ભણતર સારું થાય, છોકરો હોશિયાર થાય, એના માટે સારી સ્કૂલોમાં નાખીએ છીએ। શું શિક્ષણ બાબતે ફ્રી થવું જોઈએ? ઓછું થવું જોઈએ, ફ્રી નથી કહેતો, પણ ઓછું તો કરો। બિલકુલ। આપ વેપારી છો, વેપારી વર્ગને કેવો રહ્યા છે 5 વર્ષ આ વખતે? સારા રહ્યા છે, મારે ધંધામાં સારી પ્રગતિ થઈ છે। હા, ઓનલાઈન ઓફલાઈન બંને સારું ચાલે છે મારે। તો કેવી સરકાર ઈચ્છે છે? મોદી સરકારે। આપ શું કહેશો? આપ યુવાઓ છો, રોજગારીનું સ્તર કેટલું વધ્યું ગુજરાતની અંદર વાત કરીએ, દેશની અંદર વાત કરીએ, રોજગારી વધી છે કે ઘટી છે અને સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ થાય છે કે નહીં? રોજગારી તો અહીંયા વધી છે, પણ અહીંયા મોંઘવારી એ મોકાળ મારી છે। અત્યારે બધી જ વસ્તુઓના ભાવ એટલા બધા વધી રહ્યા છે કે લોકો, નાનો માણસ શું કઈ રીતે પોતાનું પૂરું કરે એ બહુ મુશ્કેલી છે। અને અહીંયા કેવું છે કે આ લોકો અહીંયા બધા ગાડીઓ મૂકે અને 2 વ્હીલર મૂકે તો અહીંયા લોક મારી જાય છે। હવે 700 રૂપિયા એક નાનો માણસ એક નાની વસ્તુ ખરીદવા આવ્યો હોય કે દુકાનમાંથી, તો એ કઈ રીતે કરી શકે? હવે આ કોઈ બી દુકાને નાની કચરાની થેલી ભરી પડી હોય તો 5,000 રૂપિયા લે છે, એ વ્યાજબી નથી। કારણ કે 5,000 રૂપિયા એટલે એક માણસ દિવસમાં કઈ 5,000 રૂપિયા કમાઈ શકતો નથી, અને 5,000 રૂપિયા આપી કઈ રીતે શકે? હવે દુકાન ખોલી હોય તો 5,000 રૂપિયા તો આપવા જ પડે એમને। એટલે ખોટી વસ્તુ છે। ભલે મોદી સરકાર તો જોઈએ, કારણ કે એને બધું જે કર્યું છે, આ રામ મંદિરનું ને એનું કર્યું છે, એ બધું સારું કર્યું છે, પણ એની સામે આ બધું જે પ્રજાની જે લક્ષી કાર્ય કરે, કે આ જે અહીંયા આવીને નજીક આવીને જોવે, પ્રજાની નજીક આવીને કે ભાઈ આ કે 5,000 રૂપિયા ખોટા છે, કે 500 રૂપિયાનો દંડ હોય તો ચલો એકવાર વ્યાજબી છે, 5,000 રૂપિયા એટલે બહુ મોટી રકમ છે। સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ। કેન્દ્રની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, પરંતુ આપના સ્થાનિક નેતાઓ તમારી પાસે આવે છે ખરા અને તમારી સમસ્યાનું સમાધાન થાય ખરા? ના, સરકાર સારી જ છે। આ ફેરી મોદી સરકાર જ આવશે અને જંગી બહુમતીથી જીતશે। પણ હમણાં એક ધ્યાનમાં આવ્યું હતું કે સરકાર ઉપરથી કેન્દ્ર સરકાર ફંડ ફાળવે છે, પણ આ લોકો યુઝ કરતા નથી ને પાછું મોકલે છે। એમના થોડી ખિસ્સાના પૈસા ખર્ચીને કામ કરવાનું છે, ઉપરથી કે લોકોના પૈસા છે ને કેન્દ્ર લોકો આપે છે કામ કરવા માટે, તો પાછા શું કામ મોકલે છે? મેઇન મુદ્દો એ છે। એટલે કે જે ફંડ આપવામાં આવે છે એ વપરાવામાં નથી આવતું નાગરિકો માટે। હા, એ પાછું મોકલી દે છે। બિલકુલ। એટલે કે લોકો જે છે તે સ્થાનિક મુદ્દાઓને લઈને ક્યાંક પરેશાન છે। લોકો ઈચ્છી રહ્યા છે કે આવનાર નેતા જે છે તે તેમની સ્થાનિક સમસ્યાનું નિવારણ લાવે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।